જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમારે નળાબેટ જવું હોય તો નળાબેટ કેવી રીતના જઈ શકો છો ફ્રી વ્યૂમાં। તો ચાલો કેવી રીતના જવું ગતું હેરાન નહીં થવું, તમારે આસાનીથી તમારે નળાબેટ જવું હોય તો હું તમને એવો એક રૂટ બતાવશું। તો તમે આસાનીથી નળાબેટ જઈ શકો છો, પાટણથી નળાબેટ। તો ચાલો હું તમને બતાવેલું કે આ એપથી તમે આસાનીથી જઈ શકો છો। તો તમારે બસનો ઉપયોગ કરીને નળાબેટ જવું હોય સીધું તો તમારે જીઆરટીસી લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે। તો તમને વहाँ પર હું પૂરો રૂટ બતાવશું, કેટલા બજે કેટલું ભાડું और કેટલા કિલોમીટર થાય છે, કેવી રીતે वो सब તમને બતાવશું। તમારે ઓપન કરવાનું છે, લોકેશનને પરમિશન આપવાની છે। તો યાર તમારે જ્યાંથી બસ બુકમાં ચડવાનું હોય તે સ્ટેશન ડેપોને સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો હું यहाँ પાટણથી ચડવું હોય તો પાટણથી તમારે નળાબેટ જાવ તો यहाँ પર પાટણના ડેપો પર પાટણ પર લાવીને આને સિલેક્ટ ક્લિક કરવાનું રહેશે। તો એ સ્ટેશન यहाँ પર સિલેક્ટ થઈ રહેશે। यहाँ પર તમારે સર્ચ બસ જોવા મળી રહી છે, એના પર ક્લિક કરવાનું છે। તો ચાલો હું તમને બતાવી લઉં। તો यहाँ પર તમારે લખવાનું રહેશે પાટણ। તો ચાલો હું તમને બતાવું, અને હું ટ્રાય કરીને બતાવું। यहाँ પાટણ સિટી લખ્યું છે, यहाँ पर मैं લખूँगा પાભર। તો ચાલો यहाँ पर પાભરનો પહેલો રૂટ જોઈ લઈએ। તો પાભર પર ક્લિક કરશું। यहाँ પર તારીખ और टाइम બતાવે છે, તો अभी नो अवेलेबल બસ બતાવી રહી છે। તો ચાલો હું તમને તો દેખો દોસ્તો, હવે ઊંઝાથી નળાબેટ તો આ બસ ઊંઝાથી આવે છે, તો તમારે પાટણ રહેવાનું છે। રનિંગ છે, ચાલુ હોય તો રનિંગમાં થાય તો સમજી લો કે આ બસ રૂટમાં ચાલે છે, એનું ડિસ્ટન્સ કેટલું છે, કેટલા કિલોમીટર થાય છે ઊંઝાથી। ચાલો અમે પાટણથી ચડવાનું છે, ત્યાં પર અમને સ્ટેશન જોવા મળે, એના પર ક્લિક કરીશું, સ્ટેશન જોવા મળી, આ મેપ પર ક્લિક કરીશું તો પૂરું મેપ જોવા મળી રહેશે। રનિંગમાં છે તો આ નંબર છે બસનો, આવી રીતના નળાબેટ જઈ શકો।